સ્વાગત છે મિત્રો તમારો આજના નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ ખૂબ જ ખાસ અને સ્પેશિયલ રહેવાનો છે. તમે સમજી જ ગયા છો. તો આજનો વ્લોગ આપણે ખૂબ જ જોરદાર અને મજા આવવાની છે. અને આજે આપણે થોડુંક કામ પણ છે. પાછળ કિલ્લાહારી ફેરવવાની છે. જે કામ આપણે પતાવી લઈએ. અને બચ્ચું નીકળી ગયું છે બાયણે. જો બચ્ચુને ધૂળમાં રખડવાની મજા આવી જાય. એટલે હાલો તો જોઈએ આપણે આગળ આજનો આખા દિવસનો વ્લોગ. હાલો બચ્ચું પણ આપણે એક મહત્વનું કામ કરાવી લઈએ આજનું. આવી જા તું પહેલા તારે ખાલી બોલવાનું જ છે કે મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, ભોળાનાથ. ચાલો હવે અમે આજનો વિડીયો ચાલુ કરશું. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હા, આ બહુ મહેનત પડે છે વિડીયો બનાવવામાં, ખાલી જોવામાં. હા, થોડોક સપોર્ટ કરો. આટલી બધી મહેનત તો કોઈ ન કરે વિડીયો બનાવવામાં. હા, પપ્પા મને મહેનત કરાવે. હા, એટલે તમે હે ને અમારી થાકી ગયો એ કે વા કોઈ સમજવાના છે નહીં. હાલો મિત્રો, આપણે કિલ્લાહારી ભરી લઈએ અને આપણે કામ ચાલુ કરી દઈએ અત્યારે. હાલ આપણું કામ ચાલુ થાય. વિડીયો બનાવે સીધી નાખી કિલ્લા રહ્યો ને એમાં કામ જલ્દી થાય. બે હાર દીધા દાદી દીકરાને. આડા નાડા બે આવતા હતા, બે ને બે હાર દીધા. તમારું શું કહેવાનું છે ખીલાહારી ભરિયામાં? બોલો, શું કહેવાનું છે દાદી દીકરોનું? બોલો. કઈ નહીં, તારું કામ કઈ ને બાપા. બોલ, તારે શું કહેવાનું છે? બોલો. બોલતા નથી ભાઈ. હાલો, અડધી ખીલાહારી ભરાઈ ગઈ છે પણ હજી ગૂંચવાણું થઈ ગયું. દોરાનું ગૂંચવાણું નીકળી જાય, આ ખીલાહારીનું ગૂંચવાણું ના નીકળે એટલે અઘરું છે. સમજાય? ગોળા મારવા બેસી ગયા બે નાખ્યા. તને આવડે ટ્રેક્ટર? હે? કેમ આગે? એમ આગે? હા મિત્રો, આપણે આજે બનાવવાના છીએ પુષ્પ માટે એક ખાસ વસ્તુ. જુઓ, ઘરે કોઈને ખબર પડવા દેવાની નથી. આપણે હવે છાનું મૂનું કામ કરવાનું છે. તો જોઈએ આપણે શું કરવાનું છે. અને એ કરવાના છીએ આપણે આ લીધેલા સૂટ આયરે. એટલે છે ને છાનું મૂનું જોઈને આપણે કામ કરવાનું છે. દરવાજો બંધ કરીને કોઈને ખબર પડવા દેવાની નથી, નકર આપણો વારો નીકળી જાય એવું છે. હા, દરવાજો બંધ કરી દઈએ અને આપણે આપણું કામ છે ને ચાલુ કરી દઈએ. હા, જોવે ને તો આપણો વારો નીકળી જાય. એટલે આપણે છે ને આવું ગુપ્તીમાં કામ કરવાનું છે. આ વસ્તુ જોવે ને તો આઘાત લાગી જાય એવું છે. આપણે એવું કામ કરવાનું છીએ. હવે નવો જ લીધો છે આપણે. આપણે
આપણે હમણાં એક બે દી પહેલાં જ લીધેલા હતા. આપણે પુષ્પા પિક્ચર જોરદાર છે. આ વખતે તો આપણે લુક નથી રાખ્યો પુષ્પા પિક્ચર એવો, નકર હવે જોવો નજર સામે તો શું હાલત છે હવે. અમને એમ થતું હોય છે શું ગાંડા વેલા કરે. આપણે અહીંથી પહેરીને નહીં જવાય, આપણે આ બહાર નીકળીને પહેરવું જોઈએ મિત્રો. હા હા હમણાં લઈ લો. હા મિત્રો, એ જ ચાંદલો કંકુ છે જેનો હું દરરોજ ચાંદલો કરું ને. એ કલરનો ઉપયોગ નથી કર્યો આપણે, અને આપણી પાસે આટલી સુવિધા નથી કલરની. આ બધી ખાવું અમે કરી નાખીએ, મગર આપણો વાળો નીકળી જાય ને. આને તડકે ફૂકી દે. હાથ જો એકદમ ઘડીકમાંથી જાય એમ નથી. પાકો કલર, પાકો કંકુ કલર નથી. મિત્રો આ કંકુ કેમિકલમાંથી બનાવવામાં આવતો હશે કે કોઈ નેચરલ કલર હોય છે? કારણ કે પવિત્ર મનાય છે આપણે. એનો આઇકોનિક લુક છે જે આપણે તૈયાર કર્યો છે, અને આ આપણે બધું સાફ કરી નાખીએ. ચાલો હવે કામ પૂરું કરીને પાછો વિડીયો ચાલુ કરીએ આપણે. હા કર્યા. હાલો મિત્રો, આપણે થઈ ગયા છીએ તૈયાર આપણું મૂવી જોવા માટે, અને ત્યાં ખૂબ ધમાલ કરશું, મસ્તી કરશું અને ધડબડાટી બોલાવશું આપણે. તો જઈએ આપણે ભાઈબંધના ઘરે અને તૈયારી કરી લઈએ. આપણે બધી તૈયારી કરી લીધી છે આપણે મૂવી માટેની, અને બચ્ચુનું એક વાલો લઈ લઈએ આપણે. હાલો બચ્ચું વાલો કરી દો. પછી આમ કહી દેતો ઝુકેગા નહીં એમ બોલ દેતો એક ફેરે. એ પેલા એનું કામ કરજે. લાઈ ચાલુ. હવે બોલ ઝુકેગા નહીં આમ કર, ઝુકેગા નહીં એમ કર. હા આમ કરવાનું છે. આમ એનું બિસ્કિટમાં ધ્યાન છે કે બિસ્કિટમાં કઈ ન થવું જોઈએ. આમ જો હું કરું એમ કર, ઝુકેગા નહીં. આમ હાથ આમ કર, આમ જો. હાલો ખાઈ લ્યો. તું તારું કામ કર્યું, મારું કામ કરું. હાલો ને આપણે જાય. અને આ શ્રી બોલે અટાણે રહી ગઈ છે મારી. મને લઈ નથી ગયો એટલે સારું. હાલો જાય આપણે મૂવી જોવા. હાલો આવી ગયો છે ભાઈબંધ ને આપણે છે ને ફટાફટ ચડી જાય ગાડીની અંદર. હાલો જોઈ નાખવું છે ને પુષ્પા ફાઈનલ છે ને. હાલો ભાઈ ફાઈનલ છે આપણું પુષ્પા જોવાનું, અને વયા જઈએ આપણે. ક્યાં જઈએ નથી કેવું જાવ. અમે ભાઈબંધ નીકળી ગયા છીએ ઝુકેગા નહીં પુષ્પા જોવા. આ ઝુકેગા નહીં ને હાઈ સુધી હાલશે જ્યાં સુધી પિક્ચર પૂરું નહીં થાય ત્યાં સુધી. અને ધીમે આગળ સારી વાત છે. આઈ કે ફોરો હે હરક પદુડો સારું. હાલો ક્યાં ઉપર તો વાંધો નહીં. હાલો જાય અત્યારે પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પંપ તમને નથી દેખાડવો. હાલો ભાઈ અમારે એક ભાઈબંધ ભૂલાઈ ગયો તો એનું રવિ નક્કી થયું. એ ભાઈબંધને પાછા લેવા આવ્યા. આમ વયા જતા હતા અમે, પાછો ફોન આવ્યો કે મારે આવવું છે, મારે ટાઈમનો મેળ કર્યો મેં. તો હાલો એ ભાઈબંધને લઈ લઈએ. હળી કાઢતો આવે છે, આવવા દો એને. આ અમારા છે મનીષ સાહેબ પ્રજાપતિ. આવો ને ભાઈ, કેમ આવતા નથી? આવો 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 આવો. અરે અંદર કરી જાવ જલ્દી. અમારા મનીષભાઈ છે એ આવ્યા છે. પુષ્પા ઝુકેગા બેગમાં મૂકી દઈ થેલી.
હાલો લાવો. અમારા અનિલભાઈ ધોરાજીની બદલે સીધા અહીંયા ઘરેથી નીકળ્યા, પ્રગટ થયા. જો આ અનિલભાઈ અમારા કાલવાળા. જો આવે કેમ બાકી એન્ટ્રી એની શું દેખાડે છે? શું થયું? માહોલ ગંભીર થઈ ગયો. લોકા માટે તો અમારી અનિલભાઈ કેમ તમારે પાછો પ્લાન ચેન્જ છે? ધોરાજીથી ઉપલેટા તમે કેમ છો? જય શ્રી રામ. આવો આવો. કેમ છો? ના ગયો છો? હાલો ભાઈ બધા ભેગા થઈ ગયા ને આપણે જઈએ હવે ગાડી. અરે ભાઈ ગાડી નહીં ધોવું, મેં ઝુકેગા નહીં. આને ગાડી ધોવરાવી છે. લાય ઝુકેગા નહીં. હું એને કપડું અડી નહીં, હું એને આમ લીટોય કરી નહીં પાણીનો, અને હું વિડીયો બનાવી નહીં. આપણે 5 વાગે મોટું હોય ને ગાડી એક ધોવાઈ જાય ઉપાધિ ઘરમાં આરામથી અડી ગયા. પણ હું નહીં ધોઉં. તું ના ધોતો કાઈ નહીં, પણ મારે આમાં વેલ્યુ હું વિડીયોમાં હું ગાડી ધોઉં તો આજે અમે ગાડીની સાફ સફાઈ કરી રહ્યા છે. હા એ હું વિડીયો ઉતારીશ, તમે આમ કરતા હોય ને. પોલીસ તારા કરતા મને સારું બોલતા વાહ લ્યા. સાહેબ તો ગાડી ધોઈ તો તું સાહેબ આમ નહીં, તું ગાડી નહીં ધો. હું તો યુટ્યુબર છું. હાલો આ બધા ઉતરે છે ગાડી ધોવા, અને આપણે ગાડી ધોતા આવીશું ને એનો વિડીયો બનાવશું. અને હે ને બધાને કેવું કે બરાબર ગાડી ધોવે. હાલો બહુ ભરી છે ગાડી, અહીંયા ભરી છે, અહીંયા ભરી છે ગાડી, અહીંયા ભરી છે. એટલે ધૂળ છે ને બધી વ્યવસ્થિત ચકાચક ત્રણેય કરી નાખશે. અને આપણે એને કેવું જ્યાં જ્યાં બાકી રહી જાય ને અહીંયા. હાલો આજે અનિલભાઈ હે ને ડોલ નાખી દીધી. વાહ અનિલભાઈ વાહ, વાહ તમારું કામ વાહ. અમારા મનીષભાઈની છે ને મહેનત સારી છે. જોવા કેમ બાકી અનિલભાઈ તો નીકળી ગયા, કોક આવી ગયા એટલે એને છટકી ગયા, એને બાનું કાઢી લીધું. હાલે આ કપડું હાલે ધોવા લુવા મને અહીંયા બરાબર લુ અહીંયા. હવે પહેલાથી બોલ આ બાજુ આવી જાય. બધા છે ને ધમકી આપી કે ગાડી નહીં ધો ને કે તો લઈ નહીં જવામાં આવે, એટલે હવે આપણે ફરજિયાત ધોવી પડી. હવે પેલા મારી પાસે જેથી ગાડી આવશે ને એથી તમે જો ગાડી મારી છે પણ ધોવરાવાની તો હું મારી ગાડી પીધી મેં નથી ધોઈ એટલે ધોવરાવું છું. અનિલભાઈ ને સારી ગાડી ધોતા આવડે. તમે પેલા સર્વિસ સ્ટેશનમાં કામ કરતા? તમે બધા કામમાં એક્સપર્ટ છો અનિલભાઈ. હાલો ગાડી આપણી ચકાચક થઈ ગઈ છે, એન્ટ્રી મારવા તૈયાર આપણે થઈ ગયા. જો આપણે ગાડી છે ને મજબૂરીમાં ધોવી પડી, બાકી આપણે એને ઝૂક્યા નથી. અમે ચાલુ રસ્તે થઈ ગયા છીએ અને અમારા અનિલભાઈ ગાડી હાકે. અનિલભાઈ આપણે આનો રિવ્યુ ઉતારવું છે, એને અટાણે હેરાન નથી કરવા. કરી લીધો ઘડિયા કરવાનું. હવે આપણે પિક્ચર જોવા. એ નથી કેવું ક્યાં જવું, એ નથી કેવું, એટલે નથી કેવું કેવું છે, નથી કેવું. સરપ્રાઈઝ છે તમારા માટે મિત્રો, સરપ્રાઈઝ છે. આપણે લોકેશનનું અનબોક્સિંગ છે અને તમને મજા જ એકવાર રાખશે. લોકેશનનું અનબોક્સિંગ. मैं झुकेगा नहीं, भले रहेगा, ભલે બે. આપણે એવા છીએ ભાઈ પિક્ચર જોવા અત્યારે, અને નાસ્તાની વ્યવસ્થા છે, સેન્ડવિચ છે જો. એટલે આપણે બરાબરનું એનો વિડીયો બનાવવાનો છે. આનું જોઈ પીએ આપણે. તારું શું કહેવાનું આ વાતો છે? અમે આવું જબરજસ્ત છે, ખેતરે ના કહેવાય, જિંદગી આવી જ જીવાય ખરેખર. સુપર છે, હા એકદમ ફર્સ્ટ ક્લાસ, બહુ જબરજસ્ત છે. ના 100% સારી વાત છે. આ ખરેખર છે ને વાત પુષ્પથી પૂછવી છે કે તમારો ફેર ક્યાં સુધી જઈ શકે. વાહ દોસ્ત વાહ, સારું હાલ. અનિલભાઈ આપણાથી કંટાળી ગયા છે અને પાર્ટી બદલાવી નાખી. વાહ સામે વયા ગયા જો. હવા આપણો વારો આવી ગયો આમ અંદર.
બંધ કરે તારા બધાય. આવું કરવાનું दोगलापन 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 है दोगलापन नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा આને એને ભાઈ આપણા પર ફેંકવાનું જ દેખાય बाकात બાકા અકન ચકા મકન ચકા ના જોઈએ પિક્ચર જોઈને આવ્યા ભાઈ એક નંબર પિક્ચર છે ઇન્ટરવલમાં આવ્યા અમે નાસ્તો કરવા હવે નાસ્તો કરીને પાછા જાઉં પિક્ચર પૂરી કરવા એને શું લાગ્યું મજા આવી ગુજરાતી કે ને મને હા ભાઈ એ ઇંગ્લિશ એટલું બધું ક્યાં આવડે હાલો ભાઈ સારું છે પિક્ચર તો તમે આવજો જોવા જોરદાર પિક્ચર છે ભાઈ પિક્ચર છે એક નંબર જોરદાર મજા આવી ગઈ અમે ધડવડાની બોલાવી નાખી અને અંધાધૂંધ પિક્ચર જોયું હું કયો અનિલભાઈ તમારું શું કહેવું? ભાઈ જોરદાર ભાઈ એક વખત જોવા જવું છે. એક વખત નહીં, 2-3-4 વખત જોવા જવું. જો પણ સુંદર લાગશે. મોબાઈલમાં ન જોતા મોબાઈલમાં નહીં મજા મોબાઈલમાં આવે. લેવા જવા. એક વખત મલ્ટીપ્લેક્સમાં આવીને જોવું જરૂરી છે. બહુ જોરદાર મૂવી છે. મલ્ટીપ્લેક્સમાં જ મજા આવશે સુધીના જે રેકોર્ડ છે ને બ્રેક થઈ જશે. થઈ ગયા બાકી છેલ્લે એટલું જ કેવું હે ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં મૂવી જોઈ અને પછી આવ્યા અમે ને અનિલભાઈ આપણે પ્રજાપતિનો રોટલો બહુ ખૂબ ફેમસ છે જુનાગઢનો. ખાસ જો તમે ક્યારેય જુનાગઢ આવતા હોય તો ખાસ મુલાકાત લેજો. આપણે ભવનાથ તળેટીની અંદરમાં પાછળની ભાગમાં છે જે કિરણ ગાર્ડન છે ને જે કિડ્સ માટેનું જે બધું ફરવાનું છે એ પાછળની સાઈડમાં પ્રજાપતિ ઓરોનો રોટલો આવેલો છે. એકદમ મસ્ત છે. અને પેલા પણ અમે આવી ગયા હતા પણ આવું તો ફરી વખત આવ્યા છીએ એક તો ખાસ મુલાકાત લેજો. આ બાજુ બહુ જોરદાર લોકેશન છે અને અહીંયા અમે ટેસ્ટ કરવા આવ્યા જોઈએ કેવી મજા આવે હાલો આપણે આવી ગયા રાતના 12 વાગી ગયા છે આવવામાં મોડું થઈ ગયું ને હવે ઘરે આવી ગયા આપણે સુઈ જઈએ સવારે વાત હું ગાડી લગભગ સાફ કરવા તો લઈ આવું. ચલો મિત્રો મળજો જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય મળીએ આપણે હવે આગળના વિડીયોમાં